શ્રી જયંતિરામ બાપાની અસીમ કૃપાથી આજે મેથીનું વાવેતર થઈ ચૂક્યું છે। તો તમામ મિત્રોને જણાવવાનું કે આજે આપણે મેથીનું વાવેતર કરી નાખ્યું છે અને આજે આપણે પહેલું વાણ એટલે કે કોર વાણ કાઢવા માટે ધોરિયા અને લાઈન પાથરી દીધેલી છે। જોઈ છે કે આ ચોમાસું અને ઉનાળાની જે અધકચરી રત છે એમાં કેટલું પાણી ટકે છે અને આપણી આ નવી ખેતી છે, આપણે ભાડે રાખેલી ખેતી છે, તો આપણને પણ ખબર નથી કે આ કૂવાની અંદર કેટલું પાણી છે। તો એનો તાગ લેવા માટે આ મેથીનું વાવેતર કરેલું છે। બધા કહે છે કે અત્યારે મેથી વવાય નહીં, પણ આપણે ભગવાનનો ભરોસો રાખી અને મેથીનું વાવેતર કર્યું છે અને ભગવાન માથે છોડ્યું છે। જે કહેવાય ને કે જુગારની રમત છે આ મેથીનું વાવેતર એ। તો હવે આજે આપણે જોઈશું કે મેથી કેવી થાય છે। બધા કહે છે કે 25 દિવસની અંદર મેથી થઈ જાય છે। તો આજે મિત્રો 30 તારીખ છે અને 25 તારીખ સુધીમાં આપણી મેથી તૈયાર થઈ જશે એવો અનુમાન છે। એક મહિનાનું કેટલુંક જે કહેવાય ને કે સેલેરી આપણી આમાંથી નીકળે છે। આમાં ખર્ચ થયો છે 2500 રૂપિયા મેથીના કટાના થયા છે અને અડધું કટું એટલે કે 650 રૂપિયાનું ખાતર નાખ્યું છે મિત્રો। તો હવે જોઈશું કે 25 થી 30 દિવસ પછી આમાંથી આપણને કેટલું રિઝલ્ટ મળે છે, આમાં કેટલો ખર્ચો બીજો હજી ઉમેરાય છે દવાનો, બીજા ખાતરનો, અને પ્લસમાં જોઈએ તો કે પાણી કેટલું ટકે છે। જે કહેવાય ને કે વરસાદ થઈ જાય છે કે કેમ, જો પાણી ખૂટી રહેશે તો આપણા જે અત્યારનું જે ઇન્વેસ્ટ થયું છે એ પણ આપણું ફેલ થશે। તો મિત્રો જોઈશી કે હવે આપણે શું થાય છે। આગલા વિડીયોની અંદર તમને હું બતાવીશ કે આપણા મેથીનું રિઝલ્ટ શું આવ્યું છે। અને જે આ બાજુમાં તમને જે ખેતરના પાળા બાંધેલા દેખાય છે એમાં મિત્રો આપણે ધાણીનું વાવેતર કરેલું છે। લીલી ધાણી જે વેચવાની હોય છે એનું, એમાં 2 પ્રકારના બિયારણ આપણે નાખેલા છે। એક પ્રકારનું બિયારણ છે મહિનાવાળું, જે 30 દિવસની અંદર કહે છે કે તૈયાર થઈ જાય છે, અને બીજું બિયારણ છે 2 મહિનાવાળું, જે 2 મહિનાની અંદર તૈયાર થતી જાય છે। તો મિત્રો આપણે જોઈશું કે અત્યારે તો ધાણાની અંદર આપણે કોરવાણ બોરવાણ કંઈ કાઢવાનું છે નહીં, કારણ કે પાણી કેટલુંક ટકે છે એ પ્રમાણે ખબર પડે। એને આપણે વરસાદથી ઉગાડવાની છે। અત્યારે આપણે મેથી ઉપર ધ્યાન દઈશું કે મેથી આપણને કેટલી સેલેરી પૂરી પાડે છે। તો જોતા રહ્યો અમારા વિડીયો અને અમારી જે આ ખેતીની લાઈફ છે એ જોઈશો।